થોડાક દિવસ પહેલાં કોળી સમાજના આગેવાન બગદાણાના નવનીત બાલદિયા પર હુમલાનો બનાવ સામે આવ્યો હતો. તેના કારણે કોળી સમાજ રોષે ભરાયો હતો. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા, આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા ને આ ઘટનામાં સરકાર હરકતમાં આવી હતી અને એસઆઈટીનું ગઠન કર્યું હતું. એસઆઈટીએ મામલામાં જયરાજ આહિરની ધરપકડ કરી હતી, જેઓ માયાભાઈ આહિરના પુત્ર છે ને આ ઘટનાને લઈને 1 ફેબ્રુઆરીએ જે ભાવનગર ખાતે ન્યાયસભા મળવાની છે તેમાં સભામાં કોળી સમાજની એક નવી માંગ સામે આવી છે, જેમાં પીઆઈ ડાંગર અને ડીવાયએસપી સામે નારાજગી કોળી સમાજ વ્યક્ત કરતા એસપીને શું રજૂઆત કરી છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. બગદાણાની બબાલે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી. કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાના બનાવમાં પોલીસ દ્વારા શરૂઆતના સમયથી બેદરકારી દાખવવામાં આવી હોય તપાસમાં તેવા આક્ષેપો કોળી સમાજે કર્યા હતા ને આને લઈને મામલો બીચક્યો હતો. ત્યારબાદ વાત ગાંધીનગર સુધી પહોંચી હતી, જેમાં રાજ્ય સરકારના આદેશ બાદ એક એસઆઈટીની ટીમનું ગઠન થયું ને એસઆઈટી હાલ પણ આ મામલાને તપાસ કરી રહી છે. જોકે આમાં નવનીત બાલદિયાના જે આક્ષેપો જયરાજ આહિર ઉપર હતા તે મામલે જયરાજ આહિરની એસઆઈટીએ ધરપકડ પણ કરી છે, પરંતુ હજી પણ કોળી સમાજ અસંતુષ્ટ જોવા મળી રહ્યું છે. એ નારાજગી પાછળનું કારણ છે કે શરૂઆતના તબક્કામાં પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા જે નિવેદનો કરવામાં આવ્યા અને જે પીઆઈ ડાંગર પર આક્ષેપો લાગ્યા કે ફરિયાદીએ જે ફરિયાદ આપી છે છતાં તે મુજબ ફરિયાદ નોંધવામાં નથી આવી, તેને જ લઈને આ બેઠકોનો દોર છે તે આગામી ભાવનગરમાં જે ન્યાયસભા મળવાની છે તે પહેલાં જોવા મળી રહ્યો છે ને હવે એક મુદ્દો ફરી ઉગ્ર બન્યો છે કે આમાં જે જવાબદાર અધિકારીઓ છે જેમણે આ કેસની વિગતો છુપાવવાનો પ્રયાસ કર્યો તેમને ડિસમિસ કરવામાં આવે. આ મામલે શું કહી રહ્યા છે કોળી આગેવાન, તેમને સાંભળો. અમે જે 2 દિવસ પહેલા આવેદનપત્ર દીધું ત્યારે કાળુભાઈ એસપી સાહેબે ખુદ એવું કીધું, ના પણ તમારો સમાજ સારો છે, કોઈ જે કાંઈ કાકરીશાળો નહીં, કાંઈ કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો એટલે અમને ગર્વ છે. પણ અમે હજી પણ જે કાંઈ અમારો સમાજને જે ન્યાય નથી મળ્યો, આજે એ લોકોએ ભૂલ કરી છે, માનો કે વીડી ડાંગર હોય કે રીમાબા ઝાલા કે પટેલ, બરાબર, આ જાણી જોઈ અને એટલું બધું તમને કહું જે છુપાવવામાં આવ્યું છે, ખરેખર ગુનો બધાને સાબિત જ થઈ ગયો છે કે આ ખરેખર ગુનેગાર જ છે. જો કાંઈ નો ગુનેગાર હોય તો કાંઈ એને એરેસ્ટ ન કરે, પણ ખુલ્લા પડી જશે. અત્યારે એમને પણ અમે એક રજૂઆત કરી કે આને જ્યારે ડિસમિસ નહીં કરો ત્યાં સુધી તમને કહું કે જ્યાં નહીતર તમારી વર્ધીને ડાઘ રહે. અને આવું એકવાર જો કરી બતાવો તો બીજાને ખબર પડે કે પોલીસવાળાને અન્યાયને કોઈને ગુનેગાર ન બનાવે. ન્યાય વર્ધી પહેરી હોય તો બધાને ન્યાય હોવો જોઈએ. એટલે ખરેખર આ બાબતમાં એમને પણ ખૂબ નોંધ લીધી છે. ખરેખર અમારા ડિપાર્ટમેન્ટે જ ભૂલ કરી છે, ત્યારે જ આ કોળી સમાજને રોડે ચડવું પડ્યું છે. જો પહેલેથી એરેસ્ટ કરીને ગુનો કબૂલી લીધો હોત, એરેસ્ટ કર્યા હોત તો એટલું બધું થાત નહીં. પણ ખરેખર એમની ભૂલ છે. તો હવે આપણે આ અમને કારણે જે આપણે સંગઠિત આપણે સાંભળ્યા હતા કોળી આગેવાન, તેમણે ભાવનગરના એસપી નીતિશ પાંડેને આ બાબતે રજૂઆત કરી હતી ને હાલ આ જે મુદ્દો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ ન્યાયસભામાંથી કોળી સમાજ તો હુંકાર ભરે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.